કોંગ્રેસ નેતા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવા મામલે કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે સ્ટિંગ ઓપરેશન કરી મોટો પર્દાફાશ કર્યો છે। આ સ્ટિંગ ઓપરેશન દ્વારા નરસિંહ પટોડિયાના ભાજપમાં જોડાવાને લઈને આક્ષેપ કરાયા છે કે પટોડિયા પર કોંગ્રેસ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। એવી પણ માહિતી છે કે નરસિંહ પટોડિયાના એક મહિલા સાથે સંબંધ હતા, જેને લઈને ભાજપ દ્વારા પટોડિયાને બ્લેકમેલ કરાયા હતા અને ભાજપ સાથે ન જોડાય તો બદનામ કરવાની ધમકી પણ અપાઈ હતી। નરસિંહ પટોડિયા વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા। નરસિંહ પટોડિયાને મહિલા સાથે સંબંધ હતા, મહિલા સાથેના સંબંધને લઈને તેમને બ્લેકમેલ કરાયા અને સાથે જ તેઓ 13ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા। અંદર રાજકારણની અંદર સારા માણસો તો દૂર થતા જાય। બધા મારો ઓપનિંગ પેલા ઓપનિંગ થઈ ગયું, બધા ચાપીને જાજો પ્લીઝ। લોકશાહી મેં 100% મેં હું સ્વીકારું છું કે મેં મતદારનો દ્રોહ કર્યો છે, પક્ષનો નથી કર્યો, આટલું યાદ રાખજો। મતદારનો હું કાયમી એનો ઋણી રહીશ, કાયમી એનો મેં દ્રોહ કર્યો હું સ્વીકારું છું, પણ મારી એટલી બધી મજબૂરી હતી કે હું કોઈ રીતે ચૂંટણી લડી શકું એમ નહોતું। આ મજબૂરી મેં તમને કીધું હતું કે એક તો મને પક્ષમાંથી કોઈ સાથ સહકાર નહોતો મળતો। ખોડલધામને જો અમારે રાજકીય એક જ મિનિટ ખોડલધામ મારી વાત સાંભળો એક જ હા હું કહું છું તમને, જો અમે અમારો ખોડલધામનો સ્ટેન્ડ છે કે ક્યાંય રાજકારણમાં ખોડલધામને અમે લઈ આવતા જ નથી, કારણ કે કોઈ પક્ષ હોય અમારા સમાજ મોડો સમાજ છે તો ભાજપમાં આવ્યો અને કોંગ્રેસમાં આવ્યો સમાજના લોકો, એટલે અમે પહેલેથી જ નક્કી કર્યું છે કે ખોડલધામને રાજકારણમાં નહીં લાવવાનું। સમાજનું કામ હોય ત્યારે સમાજનું કામ કરું, રાજકીય કામ હોય ત્યારે રાજકીય, એટલે એ ખોડલધામનો અમારે કોઈ ઇસ્યુ જ આમાં નથી આવતો। તો આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા સની ફોન લાઈન પર જોડાયા છે। સની, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર પેટા ચૂંટણીનો મામલો છે તે ક્યાંક ને ક્યાંક ગરમાવો લાવી રહ્યો છે। માત્ર 2 દિવસની જ વાર છે મતદાનને, અત્યારે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષકારો વારાફરતી વારા કહી શકાય કે જે આક્ષેપ પર આક્ષેપ લગાવી રહ્યા છે। વાત કરવામાં તો વોર્ડ નંબર 13ના ઉમેદવાર નરસિંહ પટોડિયાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા બાદ અચાનક જ છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું હતું ને કોંગ્રેસના ઉમેદવાર વગરના જે કહી શકાય કે ચૂંટણી લડવામાં આવી હતી। બીજી તરફ કહી શકાય કે જે રીતે કોંગ્રેસના એક જે કહી શકાય કે કોર્પોરેટર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને, આ સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે જે રીતે નરસિંહ પટોડિયા છે કોંગ્રેસના ઉમેદવાર હતા, તેઓ ક્યાંક ને ક્યાંક આજે સીધી કાંડ મામલે તેઓએ ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં આવીને ફોર્મ પરત ખેંચવું તેવી વાત પણ સામે આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે મહિલા બાબતની આ સમગ્ર વાતને લઈને ક્યાંક ને ક્યાંક નરસિંહ પટોડિયા સામે તરફ પ્રેસ યોજી હતી અને તેમને જણાવ્યું હતું કોઈ પણ જાતનું જે કહી શકાય કે કોંગ્રેસ ખોટો દાવો કરી રહી છે અને તેના ઉપર હું બદનક્ષીનો દાવો લાગી છે, એટલે ખરેખર આ વાતને કેટલી નિંદનીય ગણી શકાય તેવી વાત સામે આવી છે। કહી શકાય કે જે રીતે તેઓ પાસે પૈસા નહોતા એટલે તેઓએ ફોર્મ પરત ખેંચ્યું। જો લોકશાહીનું ખરેખર હનન કરવું જોઈએ તો આવી રીતે ક્યાંથી કરી શકે એવો પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા જે નરસિંહ પટોડિયા છે તેઓનો આ સમગ્ર મામલો છે તે ક્યાંક 7 વર્ષ પહેલા મહિલા પ્રકરણનો હોય તેને લઈને કોંગ્રેસે આ સ્ટિંગ કર્યું હતું ને તેઓ સ્પષ્ટપણે એમાં વિડીયોમાં દેખાઈ શકે છે કે તેઓ ક્યાંક ને ક્યાંક મહિલાઓ સાથે આ જે શારીરિક સંબંધ હોય તેને લઈને સીધી બહાર પાડવાનું આ ડર ઉત્પન્ન કરતા હોય તેને લઈને તેઓએ ફોર્મ પરત ખેંચ્યું હોય તેઓ આક્ષેપ કરતા હતા અને હાલ તેઓ કહી શકે કે આક્ષેપાજી અર્થે ઉપર ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકોટનું રાજકારણ કરમાઈ રહ્યું છે। જી આભાર સર, સમગ્ર માહિતી આપવા બદલ। તો મહિલા સાથેના સંબંધને લઈને બ્લેકમેલ પણ કરવામાં આવ્યા હતા।